दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, तो આપણે ધોરણ 12 ની અંદર જે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું તો ભ્રૂણપોષનું નિર્માણ કઈ રીતે થાય છે। તો હવે આપણે જોયું તો કે ભ્રૂણપુટમાં જે ત્રિકીય એટલે કે મધ્યસ્થ ભાગમાં જે ત્રિકીય રચના થાય એમાંથી ભ્રૂણપોષ બને છે, કઈ પ્રકારે હોય એ પણ જોયું। તો વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે એ કયો છે ભ્રૂણ। તો આપણે ભ્રૂણપોષનો વિકાસ તો જોઈ લીધો, હવે આજે જે આપણે ટોપિકનો અભ્યાસ કરવાનો છે તે જોવાનું છે કે ભાઈ ભ્રૂણનો વિકાસ છે કઈ રીતે થાય છે। તો સૌપ્રથમ ભ્રૂણનો વિકાસ ક્યાંથી થાય, તો કે ભ્રૂણનો વિકાસ જેમ કે આપણે જોયું તો કેમાંથી, તો કે દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે। ભ્રૂણનો વિકાસ કેમાંથી થાય છે, તો કે દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે। દ્વિકીય યુગ્મનજ ક્યાં આવેલું હોય, ભ્રૂણપુટમાં, કઈ છેડે, અંડછિદ્રીય છેડે। તો આપણે કઈ ભ્રૂણનો વિકાસ આપણે લખી, ભ્રૂણનો વિકાસ કેમાંથી થાય, તો કે ભ્રૂણનો વિકાસ અંડછિદ્રીય છેડે નજીક આવેલા અંડછિદ્રની નજીક આવેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે। ભ્રૂણનો વિકાસ અંડછિદ્રની નજીક આવેલા કેમાંથી થાય છે, તેનો વિકાસ દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપને ખબર હોવી જોઈએ કે ભ્રૂણનો વિકાસ ક્યાં થાય। તો ભ્રૂણનો વિકાસ ક્યાં થાય, તો આપણે જોયું હતું કે આ રીતના આપણે જોયું હતું ભ્રૂણપુટ, આ રીતના ભ્રૂણપુટ જોયું હતું, બરાબર છે। તો આ રીતના ભ્રૂણપુટ જોયું હતું તેની અંદર હવે જો ઉર્ધ્વમુખી અંડક હોય, ઉર્ધ્વમુખી અંડક હોય તો અંડછિદ્રીય છેડે નીચે હોય, એટલે આ રીતના દ્વિકીય યુગ્મનજ, અહીંયા શું હોય, દ્વિકીય યુગ્મનજ। હવે આ દ્વિકીય યુગ્મનજનું નિર્માણ ભ્રૂણપુટમાં કેમ થાય તમને ખબર છે, અને આ દ્વિકીય યુગ્મનજમાંથી કેનો વિકાસ થઈ જશે, ભ્રૂણનો વિકાસ થાય। અને આ દ્વિકીય યુગ્મનજ ક્યાં આવેલું હોય, તો કે અંડછિદ્રની છેડાની નજીક આવેલું હોય। આ વસ્તુ યાદ રાખવાનું કે ક્યાં આવેલું હોય, તો કે અંડછિદ્રની નજીક શું આવેલું હોય છે, દ્વિકીય યુગ્મનજ આવ્યું હોય, અને દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય। તો મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થાય। મોટે ભાગે શું થાય કે મોટે ભાગે આવશ્યક એટલે કે જરૂરી ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય, ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ દ્વિકીય યુગ્મનજનું વિભાજન થાય છે। દ્વિકીય યુગ્મનજનું વિભાજન થાય છે। તો આપણે જોયું કે ભાઈ જ્યારે મોટા ભાગે આવશ્યક જથ્થામાં, એટલે એનો મતલબ એમ કે પહેલા ભ્રૂણ પોષનું નિર્માણ થઈ જાય
અને ભ્રૂણ પોષના નિર્માણ બાદ એટલે કે ત્યાર પછી શેનું નિર્માણ થશે તો કે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થશે. એટલે એનો મતલબ એમ કે ભ્રૂણનો વિકાસ થાય કેમાંથી? દ્વિકીય યુગ્મનજમાંથી. તે પહેલા શેનું નિર્માણ થઈ ગયું હોય તો કે ભ્રૂણ પોષનું નિર્માણ થઈ ગયું હોય. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં રાખવાની છે, નોટિસ કરવાની છે. પહેલી વસ્તુ કે ભ્રૂણનો વિકાસ ક્યાં થાય તો કે ભ્રૂણનો વિકાસ કેમાંથી થશે તો કે ભ્રૂણનો વિકાસ ભ્રૂણપુટમાં આપણે જોઈએ કે અંડ છિદ્રીય છેડા તરફ દ્વિકીય યુગ્મનજ હોય. આ દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થઈ જશે. કઈ રીતે હમણાં આપણે જોશું. પણ મોટે ભાગે શું હોય કે ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યાર પછી આ દ્વિકીય યુગ્મનજમાં વિભાજનની શરૂઆત થાય અને એમાંથી ભ્રૂણ બને. એટલે એનો મતલબ એમ કે ભ્રૂણનો વિકાસ થાય એ પહેલા કેનો વિકાસ થઈ ગયો હશે તો કે એની પહેલા ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયું હશે. આ વસ્તુ મગજમાં રાખવાની છે કે ભ્રૂણનો વિકાસ થાય એ પહેલા ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય છે. શું કામ? કારણ કે ભ્રૂણપોષમાં શું હોય તો કે ભ્રૂણપોષના કોષોમાં ખોરાક સંચિત થયેલો હોય અને આ ખોરાક છે કેને પૂરું પાડે? વિકસતા ભ્રૂણને એટલે કે યુગ્મનજને પૂરું પાડશે. પરિણામે શું થાય? તે પ્રક્રિયા કરી શકે. તો વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે. આપણે લખી શકીએ કે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે પોષણ પૂરું પાડવા માટે આ એક અનુકૂલન છે. કે ભાઈ ભ્રૂણનો વિકાસ થાય એ પહેલા ભ્રૂણપોષનો વિકાસ શું કામ થઈ જાય છે તો કે ભ્રૂણનો વિકાસ થાય એ પહેલા ભ્રૂણપોષનો વિકાસ એટલા માટે થઈ જાય છે કારણ કે તે વિકસતા ભ્રૂણને શું કરે છે? પોષણ પૂરું પાડે છે. એટલે કે જે ભ્રૂણ વિકસતો હોય એને પોષણ મળશે. જેમ કે હું કહું એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો, તો દ્વિકીય યુગ્મનજ હોય તેમાં કોષ વિભાજન થાય, એકમાંથી બે કોષ બને, તો ત્યારે એને શક્તિની જરૂર પડે. શક્તિ કેમાંથી મળે? ખોરાકમાંથી. તો ખોરાક કેમાં સંગ્રહિત છે તો કે ભ્રૂણપોષના કોષમાંથી. એટલા માટે કે ભ્રૂણનો વિકાસ થાય એ પહેલા ભ્રૂણપોષનો વિકાસ થવો જોઈએ. અને આ શું કામ? કારણ કે વિકસતા ભ્રૂણને શું થઈ શકે? પોષણ છે તે પૂરતા પ્રમાણમાં મળી શકે એટલા માટે. તો આપણે જોઈએ કે બીજની વિવિધતા જોવા છતાં બીજની વિવિધતા હોય, જેમ કે એકદળી બીજ અને દ્વિદળી બીજ, એકદળી બીજ અને દ્વિદળી બીજ. તો આપને ખબર જ છે કે દ્વિદળી બીજ હોય એમાં બે બીજપત્ર હોય, એકદળી બીજ હોય એમાં એક બીજપત્ર. બીજમાં વિવિધતા છે છતાં પણ આ ભ્રૂણમાંથી આ જે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય તે શરૂઆતના તબક્કા સરખા હોય. તો આપણે લખી કે બીજની વિવિધતા હોવા છતાં બીજની વિવિધતા હોવા છતાં બીજની વિવિધતા હોવા છતાં કે બીજમાં વિવિધતા છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. એકદળી બીજમાં આપણે ખબર છે એક જ બીજપત્ર હોય અને દ્વિદળી બીજમાં બે બીજપત્ર હોય. તો બીજમાં વિવિધતા હોવા છતાં શું જોવા મળે છે તો કે એકદળી અને દ્વિદળી બંનેમાં એકદળી અને દ્વિદળી બંનેમાં એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક પ્રક્રિયા ભ્રૂણ વિકાસની પ્રારંભિક પ્રક્રિયા એટલે કે શરૂઆતની પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા ભ્રૂણના વિકાસ થવાની જે શરૂઆતની પ્રક્રિયા છે એટલે કે જે પ્રારંભિક પ્રક્રિયા છે તે ભ્રૂણજનન એટલે કે તેમાં ભ્રૂણજનન છે તે સમાન જ હોય. એને શું કહેવાય? ભ્રૂણજનન સમાન હોય. કે બીજની વિવિધતા હોય છતાં પણ એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની જે પ્રારંભિક પ્રક્રિયા છે એટલે કે ભ્રૂણજનન છે તે કેવી હોય? સમાન હોય. અહીંયા સુધી આપણે થોડુંક રિપીટેશન કરીએ એટલે ખ્યાલ આવે. પછી આપણે જોઈએ કે દ્વિદળીની અંદર કઈ રીતે ભ્રૂણજનન થાય અને એકદળીની અંદર કઈ રીતે ભ્રૂણજનન થાય. બે આપણે અલગ અલગ લેશું, પણ પહેલા આપણે શરૂઆતમાં જોયું તો ભાઈ ભ્રૂણનો વિકાસ ક્યાંથી થાય તો કે ભ્રૂણનો વિકાસ ક્યાં? અંડ છિદ્રીય નજીક શું આવેલું હોય તો કે દ્વિકીય યુગ્મનજ આવેલું હોય. આ દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય. તો ભ્રૂણકોષનો વિકાસ ક્યાંથી થાય તો કે અહીંયા જે વચ્ચેના ભાગમાં ત્રિકીય કોષ હોય એમાંથી ભ્રૂણકોષ બને.
બીજી વસ્તુ કે મોટા ભાગે આવશ્યક જથ્થામાં પહેલા ભ્રૂણપોષ બને અને ભ્રૂણપોષ બની જાય ત્યારબાદ જ કેનો વિકાસ થાય? યુગ્મનજના વિભાજનની શરૂઆત થાય, એટલે કે ભ્રૂણના વિકાસની શરૂઆત થાય. એવું શા માટે કે ભ્રૂણના વિકાસ પહેલા ભ્રૂણપોષનો વિકાસ થઈ જવો જોઈએ? કારણ કે વિકસતા ભ્રૂણને પોષણ જોઈએ અને પોષણ કેમાંથી મળે? તો કે ભ્રૂણપોષના કોષોમાંથી. એટલા માટે આ એક પોષણ પૂરું પાડવા માટેનું અનુકૂલન છે. હવે બે બીજમાં વિવિધતા હોય, જેમ કે આપણે જોઈએ એકદળી બીજ અને દ્વિદળી બીજ. શું વિવિધતા છે આપને ખબર જ છે. તો એકદળી બીજમાં એક જ બીજપત્ર હોય, દ્વિદળી બીજમાં બે બીજપત્ર હોય. છતાં પણ બીજમાં વિવિધતા છે, છતાં પણ એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણના વિકાસની જે શરૂઆતના તબક્કા છે તે બેમાં સરખા જ હોય, એટલે કે ભ્રૂણજનનની પ્રક્રિયા તો કેવી હોય? સમાન જ હોય. તો હવે આપણે જોઈએ કે દ્વિદળીમાં ભ્રૂણ વિકાસ આપણે કયું જોવાનું છે? દ્વિદળીની અંદર ભ્રૂણ વિકાસ છે, આપણે તેનો અભ્યાસ કરીએ. તો આપણે આ જવા દઈએ. આપણે જોઈએ કે દ્વિદળીમાં ભ્રૂણ વિકાસ તબક્કાવાર જોતા જાય એટલે ખ્યાલ આવે. હવે આપણે જોવાનું છે કે જે દ્વિદળી વનસ્પતિ હોય, આ દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણની વિકાસની પ્રક્રિયા સમજાવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે દ્વિદળીમાં ભ્રૂણ વિકાસ સમજાવી એની પહેલાં આપણે પૂર્વ ભ્રૂણ સમજીએ. પેલો આપણે કયો ટોપિક સમજવાનો છે? પૂર્વ ભ્રૂણ. પૂર્વ ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય આપણે એ પ્રક્રિયા સમજવાની છે. તો પહેલા આપણે સૌપ્રથમ અંડક દોરીએ. આપને ખબર છે અંડક દોરીએ આપણે. માનો કે આ અંડક છે. હવે વિદ્યાર્થી મિત્રો આ અંડક છે, આ અંડક કેવું કહેવાય? ઉર્ધ્વમુખી કહેવાય. કારણ કે આપણે ઉર્ધ્વમુખી લઈએ એટલે શું થાય? અંડછિદ્રીય છેડો કેવો આવે? નીચે આવે. અધોમુખી લઈ તો અંડછિદ્રીય છેડો ઉપર આવે. તો આ આપણે અંડક લીધું છે ઉર્ધ્વમુખી. કારણ કે મોટા ભાગે 80% આવૃતધારી બીજમાં આ જે અંડક છે એ ઉર્ધ્વમુખી જ હોય. આપણે એક નોંધ લખીએ એટલે આપણે ઉર્ધ્વમુખીનું ઉદાહરણ લીધું છે. અહીં આપણે એક નોંધ લખીએ કે 80% આવૃત બીજધારી વનસ્પતિમાં આવૃત બીજધારી વનસ્પતિમાં અંડક કેવું હોય? ઉર્ધ્વમુખી હોય. આ ઉપરની બાજુ મુખ એટલે ઉર્ધ્વમુખી. તો આપણે જોઈએ કે 80% આવૃત બીજધારી વનસ્પતિમાં જે અંડક છે ઉર્ધ્વમુખી હોય. ઉર્ધ્વમુખી હોય ત્યારે શું યાદ રાખવાનું? તો કે અંડછિદ્રીય છેડો નીચે આવે અને અધોમુખી હોય તો અંડછિદ્રીય છેડો ઉપર આવે. તો આપણે એનું ઉદાહરણ લઈએ. હવે આમાંથી પૂર્વ ભ્રૂણ કઈ રીતે બને? તો એની અંદર આપણે ખબર હોય શું આવેલું હોય? ભ્રૂણપુટ. આની અંદર શું આવેલું હોય છે? ભ્રૂણપુટ. તો આપણે ભ્રૂણપુટની રચના જોઈએ. આ આપણે શું દોર્યું? કઈ રચના દોરી? ભ્રૂણપુટની રચના દોરી. હવે ભ્રૂણપુટની રચના હોય તો હવે આપણે બધા છેડા ખબર પડી જવી જોઈએ. આ છેડો કયો કહેવાય? આ છેડો તો કે અંડછિદ્રીય છેડો કહેવાય. અંડછિદ્રીય છેડો. આ વિસ્તાર કયો કહેવાય? તો કે અંડક તલ કહેવાય. અંડક તલ. આ બે વિસ્તાર યાદ રાખવા જરૂરી છે કે અંડછિદ્રીય ભાગ આવેલો તેને અંડછિદ્રીય છેડો કહેવાય, અંડછિદ્રીય ભાગ કહેવાય, અને એની સામેનો ભાગ હોય એને અંડક તલ કહેવાય. આ રચના આપણે જોઈ ગયા છીએ. હવે શું થાય કે આપને ખબર હોય કે અહીંયા શું આવેલું હોય? તો કે આ રીતના યુગ્મનજ આવેલું હોય. અહીં અંડછિદ્રીય છેડે શું આવેલું હોય? યુગ્મનજ. અને આ યુગ્મનજ કેવું હોય? તો કે દ્વિકીય યુગ્મનજ આવેલું હોય. આ આપને ખબર હોય શું હોય? દ્વિકીય
યુગ્મનજ, આ છે દ્વિકીય યુગ્મનજ. તો હવે શું અહીંયા પ્રક્રિયા થાય આપણે એ જોઈએ. તો સૌપ્રથમ પૂર્વ ભ્રૂણની રચના જોવાની છે. તો એની અંદર શું થશે કે યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય અને અસમભાજન પ્રકારે સંભાજન થાય. આપણે લખી યુગ્મનજનું શું થાય? અનુપ્રસ્થ વિભાજન થાય. અનુપ્રસ્થ વિભાજન થાય. અનુપ્રસ્થ એટલે આડું. અનુપ્રસ્થ વિભાજન થાય અને અનુપ્રસ્થ વિભાજન થાય એટલે શું થાય? અસંભાજન. કેવા પ્રકારે? તો કે અસંભાજન પ્રકારે સંભાજન પ્રક્રિયા થાય. અસંભાજન પ્રકારે સંભાજન થાય. તો આ શબ્દ આપણે સમજવો પડે કે સૌ પ્રથમ આપણે જોઈએ કે પૂર્વ ભ્રૂણની રચના આપણે સમજી છીએ. તો આપણે એક અંડક લીધું. અંડકની અંદર આ અંડછિદ્રીય છેડો છે, એમાં દ્વિકીય યુગ્મનજ છે. હવે આ જે દ્વિકીય યુગ્મનજ છે તેમાં શું થાય? તો કે અનુપ્રસ્થ વિભાજન થાય. અનુપ્રસ્થ એટલે આડું વિભાજન થાય. હવે અસંભાજન પ્રકાર એટલે કે આડું વિભાજન થાય ત્યારે એક કોષ મોટો બને અને એક કોષ નાનો બને એટલે અસંભાજન. એક કોષ મોટો બને અને એક કોષ નાનો બને એટલે અસંભાજન પ્રકારે સંભાજન. સંભાજન એટલે કે બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી જ રહે, ઉપરનો દ્વિકીય રહે, નીચેનો દ્વિકીય રહે, એટલે આ રીતના સંભાજન. તો બધા શબ્દ સમજાઈ ગયા હશે. તો સૌ પ્રથમ શું થાય? તો કે આ જે યુગ્મનજ છે, યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય અને અસંભાજન પ્રકારે શું થાય છે? એનું સંભાજન થાય છે. તેના પરિણામે બે કોષો અસ્તિત્વમાં આવે છે. હવે એના પરિણામે શું થાય? બે કોષો અસ્તિત્વમાં આવે. તેના પરિણામે બે કોષો અસ્તિત્વમાં આવે. બે કોષો છે તે અસ્તિત્વમાં આવે છે. તો આપણે એના પછીની રચના જોઈએ કે કઈ રીતના બે કોષો છે તે અસ્તિત્વમાં આવે. આ પૂર્વ ભ્રૂણની રચનામાં જ જોઈએ. તો હવે આપણે જોયું, પહેલાં આપણે અંડક દોરી નાખીએ. આપણે જે દોરેલું છે માનો કે આપણે અંડક દોર્યું. હવે આની અંદર શું હતું આપને ખબર જ છે, ભ્રૂણપુટ. તો આ રીતના ભ્રૂણપુટ આવી ગયું. હવે અહીં શું કીધું છે કે આ જે દ્વિકીય યુગ્મનજ હતું તેનું શું થયું? અનુપ્રસ્થ વિભાજન, આડું વિભાજન એટલે અસંભાજન. તો આપણે જોઈએ કે એક કોષ મોટો અને એક કોષ નાનો. તો એક કોષ મોટો, એક કોષ નાનો. તો આ થયું અસંભાજન પ્રકારે. પણ કેવું છે? તો કે સંભાજન એટલે કે સંભાજન એટલે કે આમાંય દ્વિકીય હોય ને આય દ્વિકીય હોય. તો બે દ્વિકીય જ, પણ એક કોષ નાનો એક કોષ મોટો એટલે શું થાય? અસંભાજન. પરિણામે બે કોષ અસ્તિત્વમાં આવે. તો આમ બે અસમાન કોષ રચાય છે. અહીં લખી નાખીએ આપણે, નોંધ પણ લખતા જાય કે આમ બે અસમાન કોષ અસ્તિત્વમાં આવે. આમ બે અસમાન કોષ છે તે શું થાય? અસ્તિત્વમાં આવે. હવે આ જે બે અસમાન કોષ રચાણા તેમાંથી એક નાનો કોષ છે અને એક કેવો છે? મોટો કોષ છે. તો આપણે લખી, જેમ કે આ છે, આ કેવો છે? નાનો કોષ. આ નાનો કોષ. તો આ જે નાનો કોષ છે તેમાં આપણે જોઈએ તેનું સ્થાન ક્યાં હોય, એનું સ્થાન અને એનું નામ. આપણે બે વસ્તુ જોવી પડે. તો આ જે નાનો કોષ છે એનું સ્થાન કઈ તરફ હોય? તો આ છેડો કયો કહેવાય? અંડકતલ કહેવાય. આ છેડો કયો કહેવાય? અંડછિદ્રીય છેડો. તો નાનો કોષ છે એ કઈ બાજુ કહેવાય? અંડછિદ્રીય તરફ કહેવાય કે અંડકતલ બાજુ? તો કે અંડકતલ બાજુ. તેનું સ્થાન ક્યાં કહેવાય? તો કે અંડકતલ તરફ. આપણે લખીએ અંડકતલ તરફ. અંડકતલ તરફ. અને આ નામ શું એનું? તો આ જે નાનો કોષ છે અંડકતલ તરફ છે તેનું નામ છે અગ્રસ્ત કોષ. આનું નામ શું છે? અગ્રસ્ત કોષ. આ અંડકતલ તરફ અને એનું નામ છે અગ્રસ્ત કોષ. ત્યારબાદ આપણે બીજો કોષ જોઈએ. કયો છે? મોટો કોષ. આ જે કોષ છે
क्यों होय तो कि मोटो कोष छे, मोटो कोष। तो सौप्रथम આપણે મોટો કોષ છે તેનું સ્થાન જોઈએ, ક્યાં આવેલો હોય અને તેનું નામ જોઈએ। તો સૌપ્રથમ સ્થાનની વાત કરીએ તો સ્થાન ક્યાં છે એનું, તો અંડ છિદ્રીય છેડા તરફ અથવા અંડ છિદ્ર તરફ, આપણે એમ પણ લખીએ કે અંડક છિદ્ર તરફ, અંડક છિદ્ર તરફ, કારણ કે આ કોષ છે આ બાજુ છે મોટો કોષ એટલે અંડક છિદ્ર તરફ, અને એનું નામ શું છે તો એનું નામ છે તલસ્થ કોષ। કેવું નામ છે, તલસ્થ કોષ। હવે વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ યાદ રાખવાની, આ ઘણીવાર આપણે મિસ્ટેક કરી છે, આપણે કદાચ નીટમાં પૂછાય કે જ્યારે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય એમાં સંભાજન થાય એટલે બે અસમાન કદના બને ત્યારે તલસ્થ કોષ છે કઈ છેડા તરફ હોય, તો આપણે મોટે ભાગે શું કરી, તલસ્થ કોષ હોય એને લખી નાખી અંડક તલ તરફ, તલસ્થ કોષ તલને ભેગા કરી નાખી, તલસ્થ કોષ ક્યાં હોય તો કે અંડક તલ તરફ, પણ એવું હોતું નથી। વિરોધાભાસ યાદ રાખવાનું કે તલસ્થ કોષ છે અંડ છિદ્રીય છેડા તરફ હોય અને અગ્રસ્થ કોષ હોય એ ક્યાં હોય, અંડક તલક તરફ હોય। એટલે આ વસ્તુ મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખવાનું। પણ એવું પણ યાદ રાખો બે તલ ભેગા નહીં કરવાના, એમ યાદ રાખી લેવાનું, બે તલ ભેગા થાય નહીં। એટલે આ રચના યાદ રાખવી ખાસ જરૂરી છે। તો હવે શું થાય કે હવે જે અગ્રસ્થ કોષ છે એનું આયામ વિભાજન થાય અને તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ વિભાજન થાય। હવે આપણે લખી કે અગ્રસ્થ કોષનું શું થાય, તો આ નીચે લખી કે અગ્રસ્થ કોષનું, અગ્રસ્થ કોષ એટલે કેવો કોષ, નાનો કોષ ઉપરનો, તેનું આયામ વિભાજન થાય, તેનું આયામ વિભાજન થાય। અને બીજો કયો છે તો કે બીજો છે એ કયો છે તો કે તલસ્થ કોષ, તલસ્થ કોષ। આ તલસ્થ કોષનું શું થાય તો કે અનુપ્રસ્થ વિભાજન થાય, તેનું કેવું થાય, અનુપ્રસ્થ વિભાજન, તેનું અનુપ્રસ્થ વિભાજન। આ વસ્તુ યાદ રાખવાની છે કે જે આ ઉપરનો અગ્રસ્થ કોષ છે તેનું આયામ વિભાજન થાય, આયામ એટલે ઊભું, અને નીચે તલસ્થ કોષ છે તેનું કેવું થાય તો કે અનુપ્રસ્થ વિભાજન થતું તેની અંદર જોવા મળે છે। પરિણામે શું થાય, 4 કોષીય રચના બને। જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, અહીં 4 કોષીય, આ જે છે કોષ તેનું કેવું થાય તો કે આ રીતના આયામ વિભાજન, જ્યારે આ કોષનું કેવું થાય તો કે અનુપ્રસ્થ વિભાજન થયું, અનુપ્રસ્થ વિભાજન। આ તલસ્થ કોષનું અનુપ્રસ્થ અને આ જે અગ્રસ્થ કોષનું આયોજન, એટલે આવી કંઈક રચના બનશે। તો હવે આપણે જોઈએ પરિણામે શું થશે કે આવી રચના બનશે। હવે આપણે થિયરી આ બાજુ લઈ લઈ, ફરીથી આપણે દોરીએ અંડક, કયો વિસ્તાર દોરવાનો અંદર, ભ્રૂણપૂટ। તો આપણે જોઈએ અહીંયા ભ્રૂણપૂટ દોર્યું અને હવે એમાંથી શું પ્રક્રિયા થાય અંડક છિદ્ર તરફ, તો કે કેટલા કોષોનું નિર્માણ થાય, 4 કોષોનું, બરોબર છે। શું થશે, 4 કોષીય રચના બને છે। તો હવે આપણે જોઈએ 4 કોષીય રચના કઈ રીતે, તો કે અનુપ્રસ્થ વિભાજન હતું, આ એક મોટો કોષ, આ ઉપરનો છે નાનો કોષ હોય, આ અનુપ્રસ્થ વિભાજન, અને બીજું કયું હતું આયામ વિભાજન। તો આ રીતના 2 કોષો ઉપર આવે, આયામ વિભાજન। તો આ 2 કોષો છે, ક્યાં, આ 2 કોષો છે એ ક્યાં છે તો કે અનુપ્રસ્થ વિભાજન થયું એટલે ક્યાં હશે તો કે અગ્રસ્થ કોષ છે। આ 2 કોષો છે એ કેવા છે, અગ્રસ્થ કોષ। અને આ જે નીચેના બીજા 2 કોષ છે ક્યાં તો કે આ 2 કોષ, આ 2 કોષને કેવા કહેવાય, તલસ્થ કોષ કહેવાય। તો નીચેના 2 તલસ્થ, ઉપરના 2 અગ્રસ્થ। તો હવે જોવો જે વિદ્યાર્થી મિત્રો કેટલા કોષીય રચના થઈ, 4 કોષીય નિર્માણ પામે। તો હવે આપણે કહી શકીએ કે હવે 4 કોષીય અવસ્થાનું નિર્માણ થાય। તો આપણે કહીએ કે 4 કોષીય અવસ્થાનું નિર્માણ થાય। તો હવે 4 કોષીય અવસ્થાનું નિર્માણ થાય। આ 4 કોષીય અવસ્થાનું નિર્માણ થાય। આ જે 4 કોષીય અવસ્થાનું નિર્માણ થયું, કેટલા કોષીય રચના, 4 કોષીય અવસ્થાનું જે નિર્માણ થયું
એને જેનો આકાર ટી આકાર સ્વરૂપે અથવા ઊંધા ટી આકાર સ્વરૂપે હોય, જેનો આકાર ટી આકાર સ્વરૂપે અથવા કારણ કે અધોમુખી હોય તો ઊંધા ટી આકાર સ્વરૂપે હોય. અને આ જે 4 કોષીય રચના બની, કેટલા કોષીય? 4 કોષીય જે રચના બની છે એ 4 કોષીયને કેવી કહેવામાં આવે છે? તો કે આ પ્રકારની 4 કોષીય ટી આકારની રચનાને પૂર્વ ભ્રૂણ કહેવાય. આ પ્રકારે 4 કોષીય ટી આકારની રચનાને શું કહેવામાં આવે છે? પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. યાદ રાખવાનું કે એને પૂર્વ ભ્રૂણ કહેવાય. હવે આપને ખબર પડી છે 4 કોષીય રચના છે તેને પૂર્વ ભ્રૂણ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી બુક્સની અંદર આટલું બધું ડીપમાં નથી આપ્યું કે આ 4 કોષીય રચના છે, બરાબર છે. એટલે આપણે આ જે ભાગ કોઈ આમાં આપણે આપેલા છે નહીં. હવે આપણે એક અનુપ્રસ્થ કોષ છે અને બે આપણી પાસે શું છે? તલસ્થ કોષ છે. તો આપણે અનુપ્રસ્થ કોષનું તો આપણે જોઈ ગયા કે 4 આકારીય રચના થાય. તો હવે તલસ્થ કોષમાં વિભાજન અને વિકાસ આપણે જોવાનો છે. બીજી પ્રક્રિયા કયું છે? બીજું સ્ટેપ તલસ્થ કોષનું વિભાજન અને રચના. આપણે પહેલો પ્રકાર કયો જોઈએ? તો પૂર્વ ભ્રૂણની રચના. આ પહેલો પ્રકાર, બરાબર છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. કયો બીજો પ્રકાર જોવાનો છે? તો કે ભાઈ બીજો પ્રકાર આપણે જોવાનો છે તલસ્થ કોષમાં વિભાજન અને વિકાસ. તલસ્થ કોષમાં વિભાજન અને વિકાસની પ્રક્રિયા જોવાની છે. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ મગજમાં રાખજો કે અહીંયા આપણે તલસ્થ કોષમાં વિભાજન અને વિકાસ જોઈએ. જો તલસ્થ કોષનું પણ સાથે સાથે વિભાજન થાય અને અગ્રસ્થ કોષનું પણ સાથે સાથે વિભાજન થતું હોય, એટલે 2 માંથી 4, 4 માંથી 8 એવી રીતે તલસ્થ કોષનું પણ વિભાજન થતું હોય. પણ આપણે સરળતા માટે પહેલા તલસ્થ કોષનું સમજશું અને પછી અગ્રસ્થ કોષનું. પણ બે પ્રક્રિયા સાથે જ ચાલતી હોય, પણ આપણી સરળતા માટે આપણે સરળતાથી સમજીએ એટલે પહેલા આપણે કેનું વિભાજન સમજી? તલસ્થ કોષમાં વિભાજન અને તેનો વિકાસ. હવે એની અંદર આપણે જોઈએ કે તેમાં આપણે પહેલું જોઈએ કે કઈ પ્રક્રિયા થશે? તો કે તલસ્થ કોષમાંથી આપણે જોઈએ તો 2 અગ્રસ્થ કોષ હોય અને 2 શું છે? તલસ્થ કોષ છે. આપણે જોયું હતું 2 અગ્રસ્થ કોષ હોય અને 2 શું હોય? તલસ્થ કોષ હોય. હવે એમાંથી શું થાય? તો કે આ 2 જે અગ્રસ્થ કોષ છે ને 2 તલસ્થ કોષ હોય, એમાંથી જે બીજા નંબરના 2 તલસ્થ કોષમાંથી એક તલસ્થ કોષ છે કે જે અંડછિદ્રીય છેડા તરફ હોય તેનું કોષ વિભાજન પામવાનું બંધ કરી દે. પણ એ સિવાયનો તલસ્થ કોષ છે કયો છે? મધ્યસ્થ કોષ. આ આપણે જોઈએ કે એના ઉપરનો મધ્યસ્થ કોષ છે. તે શું કરે છે? વારંવાર વિભાજન પામીને 20 થી 25 કોષોનો સમૂહ સર્જે અને તંતુમય રચના કરે છે. તો આપણે લખી કે 2 તલસ્થ કોષમાંથી આપણે જોતા જઈએ કે 2 તલસ્થ કોષોમાંથી, તો આપણે જોયું હતું કે 2 અગ્રસ્થ કોષ છે ને 2 તલસ્થ કોષ છે. તો એની અંદર 2 તલસ્થ કોષમાંથી એક તલસ્થ કોષ કે જે અંડછિદ્રીય તરફ છે. તો આ 2 તલસ્થ કોષ. હવે આ 2 તલસ્થ કોષ છે તો વિદ્યાર્થી મિત્રો જો આ ભાગ અંડક તલ, આ ભાગ અંડછિદ્ર તરફ. તો આ 2 તલસ્થ કોષમાંથી કયો એવો તલસ્થ કોષ છે જે અંડછિદ્રીય છેડા તરફ છે? તો કે આ. તો આ જે અંડછિદ્રીય છેડા તરફ જે કયો છે તલસ્થ કોષ છે તે હવે વિભાજન પામવાનું, એટલે કે તે તરફનો અંડક છિદ્ર તરફનો કોષ વિભાજન પામવાનું બંધ કરે. અંડક છિદ્ર તરફનો કોષ
વિભાજન પામવાનું બંધ કરે. વિભાજન પામવાનું બંધ કરે છે. એના સિવાયનો તલસ્થ કોષ, અહીં લખી, એના સિવાયનો તલસ્થ કોષ. એના સિવાયનો કેવો વધ્યો? તો બે તલસ્થ કોષ હતા, એમાંથી આ અંડછિદ્રીય છેડા તરફનો તલસ્થ કોષ છે તે હવે કોષ વિભાજન પામવાનું બંધ થઈ જાય કે હવે એનું કોષ વિભાજન નહીં થાય. પણ એના સિવાયનો તલસ્થ કોષ એટલે કેની વાત કરી છે? એના ઉપરની, એટલે એના સિવાયનો તલસ્થ કોષ એટલે આપણે કહી શકીએ કે મધ્યસ્થ કોષ. એને કેવો કહેવાય? મધ્યસ્થ કોષ. મધ્યસ્થ કોષ વારંવાર સંભાજન પામીને કે હવે એના સિવાયનો તલસ્થ કોષ એટલે જેને કેવો કહેવાય? મધ્યસ્થ કોષ. આ રીતે તો આપણે જોઈએ કઈ રીતના, તો જો આ રીતના આ બે અગ્રસ્થ કોષ, આ બે તલસ્થ કોષ. તો આ જે કોષ છે એ કયો થઈ ગયો? મધ્યમાં આવ્યો એટલે મધ્યસ્થ કોષ. બરોબર છે? તો આપણે સમજી શકીએ અહીંયા કે બે તલસ્થ કોષમાંથી આ એક નીચેનો તલસ્થ કોષ છે અંડક છિદ્ર તરફ, તે વિભાજન પામવાનું બંધ કરે. પણ એ સિવાયનો તલસ્થ કોષ, એ સિવાયનો એટલે કેવો વૈધો? તો કે આ મધ્યમાં છે એટલે મધ્યસ્થ કોષ છે, તે વારંવાર શું થાય? સંભાજન પામે. અને સંભાજન પામીને કેટલા કોષોની રચના કરે? તો કે 20 થી 25 કોષોનો સમૂહ સર્જી. 20 થી 25 કોષોનો સમૂહ સર્જી. 20 થી 25 કોષોનો સમૂહ સર્જીને તંતુમય રચના કરે. તંતુમય, આ ખાસ યાદ રાખવાનું, તંતુમય રચના બનાવે છે. તેને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે નિલંબ કહે છે. તો એનો મતલબ એમ કે આ જે તલસ્થ કોષ હતો એ શું થાય? ઉપરનો જે તલસ્થ કોષ છે મધ્યસ્થ કોષ વારંવાર શું થશે? સંભાજન પામશે. એટલે કઈ પ્રકારે? અનુપ્રસ્થ. અને એમાં 20 થી 25 કોષોનો સમૂહ બનાવે એટલે તંતુમય રચના કરે, જેને શું કહેવાય? નિલંબ કહેવાય. કઈ રીતના? ખાલી આપણે એક ડાયાગ્રામ જોઈએ. માનો કે આ નીચેનો તલસ્થ કોષ આપણે દોરીએ. આ નીચેનો તલસ્થ કોષ દોર્યો. આ જે સમવિભાજન પામતો નથી. હવે ઉપરનો તલસ્થ કોષ છે એ શું થાય? તો કે વારંવાર શું પામે? સંભાજન પામે. તો આપણે જોઈએ કે વારંવાર સંભાજન પામે તો 20 થી 25 કોષોનો આ રીતના શું કરી નાખે? થપ્પીનું સર્જન કરે. આ છે કયો છે? મધ્યસ્થ કોષ. આ રીતના 20 થી 25 થપ્પી સર્જે. આને શું કહેવાય? નિલંબ કહેવાય. શું કહેવાય આને? નિલંબ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું, આ વાત કરી આપણે તલસ્થ કોષના વિભાજનની. હવે આપણે કેની વાત કરવાની છે? તો કે હવે આપણે અગ્રસ્થ કોષના વિભાજનની વાત કરવાની છે. બરોબર? કેની વાત કરશું આપણે? અગ્રસ્થ કોષનું વિભાજન કઈ રીતે થાય એની પહેલા વિદ્યાર્થી મિત્રો બોર્ડ વર્ક જોઈ લો, જેથી ઈઝી રહે. ફરીથી અહીંયા સુધી ક્વિક રિવિઝન કરી દો એટલે ફરીથી ન જવું પડે. દ્વિદળી ભ્રૂણ વિકાસ, તો એમાં પહેલા પૂર્વ ભ્રૂણ રચાય, પછી ગોળાકાર ને બધા રચાય. આપણી બુકની અંદર આ કોઈ ડેફિનેશન નથી આપેલું, પણ આપણે જોવું જરૂરી છે જેથી આપણે સમજાય, નીટમાં પૂછાય, કદાચ હાર્ડ પેપર આવે તો આપણે ખબર પડે. પૂર્વ ભ્રૂણ, તો પહેલા આપણે શું જોયું હતું કે મોટાભાગની 80% આવૃત બીજધારી છે એમાં ઉર્ધ્વમુખી જ અંડક હોય. ઉર્ધ્વમુખી એટલે અંડછિદ્રીય છેડો નીચે આવે એટલે ઉર્ધ્વમુખી લીધું. પહેલા દ્વિકીય યુગ્મનજમાં કેવું થાય? અનુપ્રસ્થ વિભાજન થાય. અનુપ્રસ્થ એટલે આડું વિભાજન થાય, પણ કેવું? તો કે અસંભાજન પ્રકારે. એક કોષ મોટો બને, એક કોષ નાનો, પણ હોય બે કેવા? સંભાજન પ્રકારે. બે દ્વિકીય જ હોય, અડધી અડધી રંગસૂત્રની સંખ્યા ન થાય. તેના પરિણામે બે કોષો અસ્તિત્વમાં આવે. બરાબર? હવે આપણે જોઈએ બીજું કે આમ બે અસમાન કદના કોષો આવ્યા, એમાં એક નાનો કોષ છે, એક મોટો કોષ છે. નાના કોષનું સ્થાન કયું હોય? તો કે અંડકતલ તરફ, અને તે શું કહેવાય? તેનું નામ તો કે અગ્રસ્થ કોષ કહેવાય. મોટો કોષનું સ્થાન ક્યાં હોય? તો કે અંડછિદ્ર તરફ, તેનું નામ શું છે? તલસ્થ કોષ. અગ્રસ્થ કોષ કેવું વિભાજન પામે? આયામ એટલે ઊભું. અને તલસ્થ કોષ કેવું થાય? અનુપ્રસ્થ. આયામ એટલે ઊભું.
અને તલસ્થ એટલે કેવું? તો કે અનુપ્રસ્થ વિભાજન પામે એટલે આડું વિભાજન પામે. પરિણામે કેટલા કોષીય રચના થાય? 4 કોષીય રચના થાય. આ 4 કોષીય રચના કેવી દેખાય? કાં તો ટી જેવી, પણ અંડક આમ ઉલટું હોય તો ઊંધા ટી જેવી થાય. આ ટી જેવી કે ઊંધા ટી જેવી રચના કરી 4 કોષીય સમૂહ, એને ભ્રૂણ, પૂર્વ ભ્રૂણ કહેવાય. એમસીક્યુમાં પૂછાઈ શકે. હવે તલસ્થ કોષનો વિકાસ જોવાનો, અગ્રસ્થ કોષનો વિકાસ જોવાનો. બે એક સાથે જ થાય, પણ આપણી સરળતા માટે આપણે વારા ફરતી જોઈ. તો પહેલા તલસ્થ કોષનો. તો તલસ્થ કોષમાં વિભાજન અને વિકાસ કઈ રીતના? તો કે 2 તલસ્થ કોષ હોય, એમાં અંડછિદ્રીય છેડા તરફનો તલસ્થ કોષ કોષ વિભાજન પામવાનું હવે બંધ થઈ જાય. હવે એ કોષ વિભાજન પામશે જ નહીં ક્યારે. પણ એના સિવાયનો તલસ્થ કોષ એટલે આ ઉપરનો, જેને કેવો કહેવાય? મધ્યસ્થ કોષ કહેવાય. એ વારંવાર સમવિભાજન થાય ને 20 થી 25 કોષોની એક થપ્પી બનાવે. આ જે તંતુ જેવી રચના કરી આને શું કહેવાય? નિલંબ કહેવાય. તો આ બોર્ડ વર્ક જોઈ લો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે. કારણ કે આપણે હજી એની આગળની રચના જોવાની છે, જેથી તમને સમજવામાં સરળતા રહે. જોઈ લો આ બોર્ડ વર્ક. તો આપણે આટલું જવા દઈએ. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તંતુમય રચના કઈ રીતે થાય છે ખાસ મગજમાં હોવું જોઈએ કે આ જે તંતુમય રચના છે એ તંતુમય રચના છે તે જ અગત્યની છે. અને એ તંતુમય રચના કઈ રીતે થાય તે પણ આપણે જોઈ. હવે એના પછી આપણે જોઈએ કે અગ્રસ્થ કોષમાં કઈ રીતે વિભાજન પામે છે. આપણે જોઈએ. હવે આપણે અગ્રસ્થ કોષનું લઈએ. આપણે બીજી રચના તલસ્થ કોષમાં જોઈએ. કઈ રચના જોવાની છે? ત્રીજી. તો કે અગ્રસ્થ કોષમાં વિભાજન અને વિકાસ. કોષમાં વિભાજન અને વિકાસ. અગ્રસ્થ કોષમાં કઈ પ્રકારે કોષ વિભાજન થાય અને કઈ રીતના એનો વિકાસ થાય તેની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપને ખબર હોય છે કેની રચના થઈ ગઈ? તો કે નિલંબના નિર્માણની સાથે સાથે અગ્રસ્થ કોષો વારંવાર વિભાજન પામે છે. યાદ રાખવાનું, નિલંબના નિર્માણની સાથે સાથે અગ્રસ્થ કોષ વારંવાર કઈ પ્રક્રિયા કરે છે? તો કે વારંવાર વિભાજન પામે છે. એટલે કે જ્યારે તલસ્થ કોષનું વિભાજન ચાલુ હોય ત્યારે સાથે સાથે અગ્રસ્થ કોષનું પણ વિભાજન ચાલુ હોય, પણ આપણી સરળતા માટે આપણે અલગ અલગ લીધું છે. તો નિલંબના નિર્માણની સાથે સાથે શું થાય? તો કે અગ્રસ્થ કોષ હોય, એ અગ્રસ્થ કોષોનું વારંવાર વિભાજન પામીને કઈ કઈ રચનાઓ કરે છે? તો કે ગોળાકાર કોષીય સમૂહ, હૃદયાકાર કોષીય સમૂહ અને પુખ્ત કોષીય સમૂહમાં ફેરવાય છે. તો આપણે જોઈએ. ગોળાકાર કોષીય સમૂહ, હૃદયાકાર કોષીય સમૂહ અને કેમાં ફેરવાશે? તો કે પુખ્ત કોષીય સમૂહમાં ફેરવાય. પુખ્ત કોષીય સમૂહમાં ફેરવાય. કઈ રીતે? તો પેલા આપણે અહીં જોઈ, એક એક રચના જોતા જાય એટલે આપણે ખબર પડે. જેમ કે આપણે ખબર જ છે નીચે કયો કોષ હોય? તો આપણે જોઈએ કે અહીં સૌથી નીચે જે કોષ છે તે કયો છે? આ તલસ્થ કોષ છે. કયો છે? તલસ્થ કોષ. એમાંથી કેની રચના થઈ હતી? તો કે નિલંબની, એટલે કે અગ્રીય જે તલસ્થ કોષ હોય, આ અંડછિદ્રીય છેડા તરફનો તલસ્થ, જે વિભાજન નથી પામતો પણ અંડક તલ તરફ હોય, એટલે કે જે મધ્યસ્થ કોષ કહેવાય. તેની આ રીતના કોષોમાં શું થતું હતું? કોષ વિભાજન. એને કારણે કેની રચના થઈ? નિલંબની રચના થઈ. એની સાથે સાથે શું નિર્માણ થાય? તો કે ભાઈ ગોળાકાર કોષીય ભ્રૂણ બને. એટલે પેલા કયો બને? આ રીતના ગોળાકાર કોષીય ભ્રૂણ બને.
અને આની અંદર શું આવેલા હોય? કોષોનો સમૂહ આવેલો હોય. આપણે જોઈએ કેવી રચના બને છે? ગોળાકાર કોષીય સમૂહ બને છે. તો હવે શું થાય કે ગોળાકાર પછી કેવો કોષીય સમૂહ બને? તો કે હૃદયાકાર કોષીય સમૂહ બને છે. કેવો બને છે? હૃદયાકાર કોષીય સમૂહ. તો આપણે જોઈએ હૃદયાકાર કોષીય સમૂહ બને. એની સાથે સાથે અહીંયા શું આવેલા હોય આપણે ખબર જ હોય. આ શું આવેલું હોય? નિલંબ. અને નિલંબની નીચે આપણે ખબર હોય શું આવેલું હોય છે? તલસ્થ કોષ. બરાબર. તો આ હૃદયાકાર પેલા કયું બન્યું? તો ગોળાકાર. એના પછી કયો કોષીય સમૂહ બને? તો કે એના પછી બનશે હૃદયાકાર કોષીય સમૂહ. તો આ હૃદયાકાર રચના થઈ ભ્રૂણની, અને એની અંદર શું આવી ગયો? કોષોનો સમૂહ જોવા મળે છે. હૃદયાકાર પછી કેવું બનશે? તો કે પછી છે કેવી રચના કરે? તો કે પુખ્ત રચના કરે. તો આપણે જોઈએ પુખ્ત ભ્રૂણ બને. તો પહેલા આપણે દોરી લઈએ આપણો જે તલસ્થ કોષ હતો, એના પછી આપણે ખબર છે થપ્પી જેવી રચના કરે. આ રીતના નિલંબ. અને હવે જે નિલંબમાંથી કેવી રચના થઈ જશે આગળ? તો કે અગ્રસ્ત કોષમાંથી કઈ રચના થતી જોવા મળશે? તો આપણે કહી શકીએ કે પુખ્ત ભ્રૂણની રચના તેમાં થતી જોવા મળે છે. કેની રચના થાય? આ રીતના પુખ્ત ભ્રૂણની રચના થાય. અને એની અંદર શું આવેલા હોય? કોષીય સમૂહ. જોઈ શકીએ આપણે પુખ્ત ભ્રૂણની રચના થઈ. એની અંદર આ રીતના શું આવેલા હોય? કોષીય સમૂહની રચના આવેલી હોય. તો આપણે જોયું તો કે પહેલા હૃદય આપણે જોઈએ કે કેવું બને છે? તો કે ગોળાકાર ભ્રૂણ બને, હૃદયાકાર બને, અને અંતે કેવું બને છે? તો કે પુખ્ત ભ્રૂણમાં તે ફેરવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુગ્મનજનો વિકાસનો ક્રમ પૂછે, બરાબર, આપણે શું પૂછે? યુગ્મનજનો વિકાસનો ક્રમ. હવે તમને વિદ્યાર્થી મિત્રો એ પણ કહી દઉં કે તમારી બુકની અંદર ખાલી અહીંથી જ આપેલું છે કે ગોળાકાર કોષીય સમૂહ બને, હૃદયાકાર કોષીય સમૂહ બને અને પુખ્ત સમૂહ બને. આ ફેરવાઈ ગયું, બરાબર. તો આપણે જોઈએ કે આપણી બુકની અંદર આ જ આપ્યું છે. આપણી બુકની અંદર આ બીજી બધી કોઈ સંરચના આપણે આપી નથી. પણ જ્યારે આપણે ક્વેશ્ચન લખતા હોય ત્યારે મેં તમને જે સાવ શરૂઆતમાં કીધું હતું, અને આટલું છે એ જ લખવાનું છે. આ કાંઈ વધારાનું નથી લખવાનું, પણ આ તો માત્ર તમારી સમજણ ખાતર છે, કારણ કે આમાંથી MCQ આવી શકે. તો આપણે યુગ્મનજનો વિકાસ પૂછે કે યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય? તો તમે જ કહેજો, યુગ્મનજના વિકાસમાં પહેલા શું બને? પહેલા પૂર્વ ભ્રૂણ બને. પૂર્વ ભ્રૂણ બને. પછી શું બને? તો કે ગોળાકાર ભ્રૂણ બને. ગોળાકાર ભ્રૂણ. તો આ ભ્રૂણ છે કયો છે? ગોળાકાર ભ્રૂણ. પછી કયો બને? તો કે હૃદયાકાર ભ્રૂણ બને. અને અંતે કેવો બને? પુખ્ત ભ્રૂણ બને. આ રચના છે ને કેવી કહેવાય? પુખ્ત ભ્રૂણ કહેવાય. તો ગોળાકાર, પછી હૃદયાકાર ભ્રૂણ, અને અંતે કયો બને? પુખ્ત ભ્રૂણ બને. તો આ એના વિકાસના તબક્કાની પ્રક્રિયા થાય. ફરીથી કહું છું, જો MCQમાં નીટમાં કે ગમે પૂછાય કે યુગ્મનજમાંથી વિકાસનો ક્રમ સમજાવો, તો યુગ્મનજમાંથી પહેલા પૂર્વ ભ્રૂણ બને, 4 કોષીય રચના, પછી ગોળાકાર ભ્રૂણ બને, પછી હૃદયાકાર બને, છેલ્લે કેવું બને? પુખ્ત ભ્રૂણમાં નિર્માણ પામે છે. તો આપણે લખી બીજની ગોઠવણી, એટલે કે લાક્ષણિક બીજમાં ગોઠવાયેલા લાક્ષણિક ભ્રૂણની રચના.
આપણે એક રચના દોરી બીજમાં ગોઠવાયેલા લાક્ષણિક ભ્રૂણની રચના. તો આપણે લાક્ષણિક ભ્રૂણની રચના જોવી તો સૌ પ્રથમ આપણે જોઈએ અહીંયા આ છે કયો ભાગ છે? નીલમનો ભાગ છે. કયો ભાગ છે? નીલમનો ભાગ. અને એના પછીની આપણે જે ભાગ જોઈએ છીએ એ કયો ભાગ આવશે? તો કે ભાઈ જે બીજપત્રો બને, અને એ બીજપત્રોને કેમાંથી બને આપણને ખબર છે. કેમાંથી બનશે? અગ્રસ્ત કોષમાંથી. કેમાંથી બનતા હોય? અગ્રસ્ત કોષમાંથી. તો જો આ કઈ રચના છે? તો કે લાક્ષણિક બીજની. હવે આ છે બે બીજપત્રો છે. આ બે શું છે? બીજપત્રો. નો દેખાય તો ખાલી લખી નાખજો, બીજપત્રો છે. અને અહીંયા આ શું છે? ભ્રૂણમૂળ. આ કઈ રચના છે? ભ્રૂણમૂળની રચના થતી જોવા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક રચના લખી કે કોઈ પણ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ હોય, એ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણમાં હવે કઈ કઈ રચનાઓ થશે અહીં સુધી મગજમાં રહી જશે. અગ્રસ્ત કોષમાંથી શું બને? તો કે પેલા હૃદયાકાર, પેલા પૂર્વ ભ્રૂણ બની ગયો. પૂર્વ ભ્રૂણ પછી આપણે જોયું હતું કે જે હૃદયાકાર યુગ્મ ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર, અને અંતે કેવું બનશે? પુખ્ત ભ્રૂણની અંદર તેનો વિકાસ થાય છે. પણ હવેની જે રચના છે એ આપણે થોડીક જોઈએ. એની પહેલાં તમે આ બોર્ડ વર્ક જોઈ લો એટલે આ જવા દો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ હોય, કયો હોય? લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. તેની અંદર શું હોય? તો કે તે ભ્રૂણધરી અને બીજપત્રો ધરાવે છે. તો આપણે લખી લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. કયો આવશે? લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. શું કાર્ય કરે? તો કે તેની અંદર શું આવેલું હોય? તો કે ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે છે. તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણમાં શું હોય? તો કે ભ્રૂણધરી અને શું ધરાવે? બે બીજપત્રો ધરાવે છે. તો આપણે જોઈએ ભ્રૂણધરી. તો આ છે ભ્રૂણધરી અને આ બે શું છે? તો કે બે બીજપત્રો. આપણે લખી આ બીજપત્રો. અને આ શું ધરાવે છે? તો કે ભ્રૂણધરી ધરાવે છે. તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ હોય તેમાં ભ્રૂણધરી હોય અને બીજપત્ર હોય. તો બીજપત્રનો ઉપર ભ્રૂણધરીનો વિકાસ, બીજપત્રનો ઉપર બીજપત્રનો ઉપરનો ભાગ, એટલે આ બીજપત્ર છે, આ બે બીજપત્ર છે, આ બે બીજપત્ર છે, એનો ઉપરનો ભાગ એટલે આ ભાગ, અને આ ભાગ અહીંથી કયો ચાલુ થાય? તો કે ભ્રૂણધરીનો. તો બીજપત્રના ઉપરનો ભ્રૂણધરીનો વિકાસ, ભ્રૂણધરીનો વિકાસ કેમાં થાય? તો કે ભ્રૂણાગ્ર. શેમાં થતો જોવા મળે? તો કે ભ્રૂણાગ્ર. અને બીજી કઈ રચના જોવા મળે? કે આદિસ્કંદ કે પ્રકાંડગ્રહમાં પરિણમે છે. તો આપણે જોઈએ કે જે ભ્રૂણાગ્ર અથવા એને શું કહેવાય? આદિસ્કંદ કે પ્રકાંડગ્રહમાં વિકસે છે. તો આપણે આ ઉપરનો ભાગ હોય એને શું કહેવાય? ઉપરાક્ષ. બીજપત્રનો ઉપરનો ભાગ છે ભ્રૂણધરીનો. તો આ બીજપત્ર છે, બીજપત્રનો ઉપરનો ભાગ, આ ભ્રૂણધરીનો ભાગ, એને ઉપરાક્ષ કહેવાય. અને આ ભાગ છે ત્યાંથી શું વિકસે? ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર કયો? આદિસ્કંદ કયો? અથવા તો તેમાંથી પ્રકાંડગ્રહ એટલે કે પ્રકાંડનું ત્યાંથી નિર્માણ થાય છે. હવે બીજું જોઈએ કે બીજપત્રનો નીચેનો ગોળાકાર વિસ્તાર, બીજપત્રનો નીચેનો વિસ્તાર, નળાકાર વિસ્તાર જેને અધ્રાક્ષ છે. બીજપત્રનો નીચેનો નળાકાર વિસ્તાર
જે શું છે? અદ્રાક્ષ. તો આ બીજપત્ર છે એ નીચેનો આ જે ભ્રૂણધરીનો ભાગ છે એ શું હોય? અદ્રાક્ષ. આ ભાગને શું કહેવાય? અદ્રાક્ષ કહેવાય. તો બીજપત્રના નીચેનો નળાકારનો અદ્રાક્ષ છે, જેના નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા મૂલાગ્રમાં પરિણમે. જેના નીચેના છેડે ભ્રૂણમૂળ આદિમૂળ કે શું છે? ભ્રૂણમૂળ આદિમૂળ કે મૂલાગ્રમાં પરિણમે છે. મૂલાગ્રમાં પરિણમે છે એટલે આ વિસ્તાર ભ્રૂણમૂળ, તેને મૂલાગ્ર પણ કહેવાય, આદિમૂળ પણ ત્યાંથી વિકસે છે. તો હવે મૂળનો ટોચનો ભાગ મૂળ ટોપથી આવરિત હોય છે. આપણે જોઈએ કે મૂળનો ટોપનો ભાગ મૂળ ટોપથી આવરિત હોય છે. તો આ મૂળ છે, મૂળનો ટોપનો ભાગ એટલે આ ભાગ કેનાથી આવરિત હોય? મૂળ ટોપથી. મૂળ ટોપથી આવરિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી દ્વિદળી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર એકદળી ભ્રૂણ છે તેનો વિકાસ કઈ રીતે થાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો થોડુંક આપણે લાંબો લેક્ચર થયો એટલા માટે, કારણ કે આપણે અમુક રચનાઓ સમજવી બહુ જરૂરી છે. કારણ કે જો હાર્ડ પેપર આવશે તો કદાચ એમાંથી ક્વેશ્ચન આવી પણ શકે. તો આપણે એની રચના જોઈ ભ્રૂણધરીના વિકાસની અને દ્વિદળી ભ્રૂણમાં જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એકદળી ભ્રૂણનો વિકાસ કેમ છે તે સમજશું. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.